રાજકોટ શહેરના પુષ્કરધામ ચોક નજીક આવેલ અતુલ બેકરીની એક શાખા ફરી વિવાદમાં સપડાઈ। એક મહિલા ગ્રાહકને બેકરીના આઉટલેટમાંથી ફૂગવાળી બ્રેડ આપવામાં આવતા ભારે હોબાળો મચ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી મહિલા અતુલ બેકરીના પુષ્કરધામ ચોક સ્થિત આઉટલેટ પરથી બ્રેડ ખરીદી હતી। ઘરે જઈને જોતા બ્રેડ પર ફૂગ જોવા મળતા મહિલા રોષે ભરાઈ હતી। તાત્કાલિક મહિલા બેકરીના આઉટલેટ પર પરત ફરી હતી અને તેના માલિકને બરાબરનો ઉધરો લીધો હતો। ઉભારી કયો તમે શું કહો છો? પણ આ બધી પ્રોડક્ટમાં યુઝ બાય ડેટ ને બધું લખેલું જ હોય છે। હા, તો આ શું છે સર? અત્યારે ભેજવાળું વાતાવરણ છે એટલે કદાચ આ આપણે લઈ ગયા હતા બીજી બ્રેડ ક્યાં સેમ બતાવું આ રીત એમાં પણ એ પ્રોબ્લેમ છે। હાલ જોઈ લ્યો। એક 50 રૂપિયા આટું ભાઈ કોકની જિંદગીનો સવાલ છે। બતાવશો? ના ના, કોકની જિંદગીનો સવાલ છે। એ તો તમને ખ્યાલ છે ને? તમારા છોકરાઓ છે ને ઘરે? કેટલા છે? 2 છે। હા, તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હશો? આ શું છે? ક્યાં છે? આ ભાઈ જ જોયું। એક મિનિટ આ શું છે મેડમ? પણ આ શું ચાલો ને, કદાચ ઇનકેસ એમાં ન હોય, મારે સાંભળો, ઈ પણ ક્રોસ જોવો ના થઈ ગયું છે અને આ એનું વસ્તુ છે। અરે પણ આ શું છે એ તમે કયો। હાલો વાંધો નહીં, તમ તારે આ શું છે એ મને કયો તમે। તમારી ભાષામાં મને સમજાવો, કાંઈ વાંધો નહીં તમ તારે, હું તમારી ભાષામાં સમજવા તૈયાર છું। આ તો ઈ ભાઈ મને ઈ બ્રેડ નું દેખાડ્યું એટલે મેં તમને કીધું ઈ બ્રેડ નું। બાકી અમે તો આ લઈને આવ્યા છે, અમને તો આ ખબર છે। અમે 4 તારીખ પર છે એટલે એ યુઝ બાય ડેટ જ છે। હા, બાકી આમાં કઈ નહીં। ક્યારે લઈ ગયા ભાઈ? 7 વાગે લાઈટ વહી ગઈ હતી। હા બસ 7 વાગે। 7 વાગે લઈ ગયા। હા, તમ તારે મારે ઘરે કેમેરા છે જ, તમ તારે તમારે કેમેરાની ફૂટેજ જોવી હોય ને તોય તમ તારે હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે। યુઝના લીધે થયું, બાકી તો આમાં બીજું કઈ બધી વસ્તુ યુઝ બાય ડેટ આવે બનતી હોય, ફ્રેશ જ બને છે બધી। કાંઈ વાંધો નહીં, તમે બધામાં મારી મેં કમ્પ્લેન કરી દીધી છે, કાંઈ વાંધો નહીં। તમે મને આ રીતનો જવાબ દો છો આ રીતનું કે આજની ડેટ છે તો આજની આજે હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું 2 દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય। 2 દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય। બાકી અમારે ઘરનું જે જમવાનું અમે બનાવી છીએ એમાં તો અમારે કોઈ દિવસ આવી પ્રોબ્લેમ નથી થતી। તમારી બ્રેડમાં જ કેમ આવી પ્રોબ્લેમ થઈ? અરે મેડમ એની સાથે જ બનાવેલી। હા, પણ હું તમને ઈ જ કહું છું કે હું તમને ઈ જ કહું એના સાથે બનાવેલી છે તો આમાં કેમ એક તો કઈ અલગથી નહીં બનાવી હોય ને? હું તમને એ જ સમજાવવા હા, માંગુ છું એક કે નથી બનાવી। અલગથી નથી બનાવી તો આ બ્રેડમાં કેમ આ રીતની તમે પ્રોબ્લેમ લઈ થઈ? ગયા ત્યારે હતું બ્રેડમાં પ્રોબ્લેમ? હતી એટલે ક્યારે મેં જોયું નહોતું, કોઈ જોયે અત્યારે તમને ખબર પડી ને આમાં? નથી એમાં મેડમ। હા, નથી એમાં નથી। આ ભાઈએ મને કીધું, આ ભાઈએ જોયું, આ ભાઈએ જોયું, મને બતાવ્યું, બરાબર? આ ભાઈ મને જોઈને મને એમ કહે છે કે બેન કદાચ એમ કે તમારી વાત સાચી છે કે અહીંથી આ પ્રોબ્લેમ હોય કે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે બોલાવો ભાઈને, ભલે નો ડાઉટ કદાચ એમ કે એમાં નથી, આમાં તો છે ને, આમાં છે। હું હા, ઈ તમે ભૂલ તમારી કબૂલ કરો છો? હું તમને એ જ કહું છું કે આમાં હા, છે છે ને? નથી કહેતો। હા બસ, કાંઈ વાંધો નહીં, અમારે ઈ જ સાંભળવું છે ને? ઓકે, હવે અમે અમારી રીતના અમે કરી લઈશું। મારી છોકરીને કાંઈ પણ થયું અત્યારે થાય જ છે થોડું થોડું, સવાર સુધી કાંઈ થયું ને એટલે ભાઈ હું તમને તમારે વિડીયો ચાલુ જ છે, આપણે દુકાન બંધ કરી દેજો ભાઈ। હો, કોકના બચ્ચાની જિંદગી ઉપર તમે આવું ખેલોમાં, બરાબર? આ 50 રૂપિયાની કિંમત છે, આ મારા બચ્ચા છે ને નાના છે, તમારી છોકરી નાની હશે ને, તમારી છોકરીને હું એવી રીતના ખવડાવું તમે શું કરું મને? તમે તો મારો જ, પણ તોય મેં ભાઈને પૂછો અને તમારા કેમેરા ચેક કરી લ્યો, હું એક શબ્દ નથી બોલી। ભાઈ મને અહીંયાથી હટી ગયા, મને કે અમારે કે વસ્તુ કે ઈ લોકો મોકલાવે છે, તમે ડાયરેક્ટ એમના સાથે વાત કરો। તો મેં તો કાંઈ વાંધો નહીં તમ તારે, બાકી ઈ ભાઈનો હક છે જોવાનો, બરાબર? આજે હું ઘરમાં કોઈ પણ વસ્તુ કરતી હોય ને તો મારું બધે ઘરમાં ધ્યાન હોય જ। તમે એમ કયો કે આ ભાઈ એમ કહે છે કે બેન ઈ મારામાં ન આવે, તમારે વસ્તુ દેવામાં આવે છે, આ ભાઈને ધ્યાન રાખવામાં આવે છે, બરાબર? બેયની કમ્પ્લેન છે, એકની કમ્પ્લેન નથી કરતી હું, બેયનું કરું છું અને હું અહીં જ રહું છું। તમારો પગાર તમને શેનો, તમને તમારો શેઠ તમને પગાર શેનો આપે? સીમન કયો? બરોબર છે? હા,
પણ આમાંય દેખાય છે, આમાંય દેખાય છે મારા વીરા, આમાંય દેખાય છે, આ મોટી ડાયરી આમાંય આમાંય દેખાય છે. પણ અંદર તો મારી છોકરી અત્યારે ચાર બ્રેડ ખાય કે જો મારી છોકરીને કાલ થયું ને કાંઈ એટલે સમજી લેજો. અહીંયા મારામાં તેવડ એટલી છે કે શટર પાડવાની હો તમારી. લાવો